વાત કરીએ પાલનપુરની તો પાલનપુરમાં નેતાઓએ મનાવી ધૂળેટીની ઉજવણી કે જ્યાં પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરે ધૂળેટી મનાવી છે ત્યારે પૂર્વ ધારાસભ્ય મહેશ પટેલે કરી રંગોના તહેવારની ઉજવણી જ્યાં લોકોને તહેવારને લઈને પાઠવવામાં આવી શુભેચ્છાઓ ત્યારે રંગબેરંગી કલરોની જે કરી અને એકબીજાને ખુશીની વહેંચણી કરી છે કહી શકાય કે રંગોનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક લોકો એકબીજાને રંગો રંગી અને આનંદ લેતા હોય છે ત્યારે નેતાઓ પણ પાલનપુરમાં ધૂળેટીની એકબીજાને ઉજવણી કરતા જોવા મળ્યા છે। આજ ધૂળેટી પર્વ એકદમ ભગવાન શ્રી રામના દર્શન કર્યા પછી આપણે દિવાળી પણ એટલા જ ઉત્સવથી એટલા જ આનંદથી મનાવ્યું ને એ જ રીતે આજની ધૂળેટી એ પણ એટલા જ આનંદથી પાલનપુર શહેરના અને પાલનપુર બનાસકાંઠાના સર્વે નાગરિકો ઉજવી રહ્યા છે। એકબીજા વચ્ચેના પ્રેમની આપલે કરી રહ્યા છે, વચ્ચેની સંવાદિતા વધુ ને વધુ સબળ કરી રહ્યા છે અને બનાસકાંઠા અને આખો દેશ કેસરી રંગથી રંગાઈ જાય એ જ આશા સાથે અબકી બાર 400 પારના સંકલ્પ સાથે ધૂળેટીનો પર્વ મનાવી રહ્યા છીએ। હોળી અને ધૂળેટી પર્વ આપણે સૌ ગુજરાતીવાસીઓ અને સર્વ દેશ ઉજવી રહ્યો છે ત્યારે હું સર્વને હોળી અને ધૂળેટી પર્વની હૃદયથી શુભકામના પાઠવું છું। જેવી રીતે હોળીની અંદર નકારાત્મક વિચારોને દૂર કરવાનો પ્રસંગ છે, સાથે સાથે ધૂળેટીના દિવસે સર્વનું જીવન રંગમય બની રહે, આનંદમાં રહે, સર્વ પરિવારો સુખમય આનંદથી રહે એવી શુભકામના પાઠવું છું। બનાસકાંઠાની સીટ ચોક્કસથી નક્કી જ છે કે ભારતીય જનતા પાર્ટીની સીટ જીતવાના છીએ અને આવનારા સમયમાં મોદી સાહેબે જે વાત કરી છે 400ની પાર એ અમે બનાસકાંઠાની સીટ આપવા માટેના તમામ પ્રયત્નો કરીશું અને મોદી સાહેબ જે રીતે કામ કરી રહ્યા છે, અમિત શાહ સાહેબ આપણા ગુજરાતના પનોતા પુત્રો એમની સાથે હાથ મિલાવીને અમે ચોક્કસથી એમની સપડખે ઊભા રહીશું અને દેશહિતના કાર્યો કરીશું।